ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોસિએશન વર્ષ 1970માં સ્થપાયેલ પ્લાસ્ટિક ઉત્પાદકો માટે કાર્યરત સૌથી જૂનું એસોસિએશન છે। 100 સભ્યો સાથે આરંભાયેલ એસોસિએશનમાં 3500થી વધુ રજિસ્ટ્રાર સભ્યો છે। 1979માં આરંભાયેલ પ્લાસ્ટિક ઉદ્યોગને સમર્પિત પ્લેક્સપો ઇન્ડિયન 2024માં 9મી આવૃત્તિની જાહેરાત કરી દેવામાં આવી છે। આગામી તારીખ 6 થી 9 ડિસેમ્બર સુધી આ એક્સપો ગાંધીનગર ખાતે યોજાનાર છે, જે અંગે પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરીને વધુ માહિતી આપવામાં આવી હતી। ગાંધીનગર ખાતે 25,000 ચોરસ મીટર વિશાળ જગ્યામાં એક્ઝિબિશન યોજાનાર છે, જેમાં 500થી વધુ ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ રાખવામાં આવનાર છે। 4 દિવસીય એક્સપોમાં 50,000 લોકો ભાગ લેનાર છે અને 500 કરોડથી વધુનો વેપાર થવાનો આશાવાદ છે। ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એ ઇન્ડિયાનું લીડિંગ એસોસિએશન છે, જેને આજે 54 યર્સ થયા છે, 54 વર્ષ થયા। અમે જે પ્લેક્સપો એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છીએ એ અમારું 9th એડિશન 9th પ્લેક્સપો ઇન્ડિયા 2024 ડિસેમ્બર 6 થી 9 ડિસેમ્બર 2024માં ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જેમાં લગભગ 500થી વધારે એક્ઝિબિટરો ભાગ લેશે, જેમાં 25,000 વધારેથી સ્ક્વેર મીટરની વેચાણ થશે। એમાં 50,000 વધારે વિઝિટરો ભાગ લેશે અને 500 કરોડથી વધારે બિઝનેસ થવાની અમારી ધારણા છે। વધુ માહિતી અમારા વજુભાઈ પ્લેક્સપો ચેરમેન આપશે। હું વજુભાઈ વઘાસિયા, ચેરમેન પ્લેક્સપો ઇન્ડિયા 24, 9th પ્લેક્સપો ઇન્ડિયા 24। પ્લેક્સપો ઇન્ડિયા એક બ્રાન્ડ છે, એક ટ્રસ્ટવર્ધી બ્રાન્ડ છે, જે 79થી આ એક્ઝિબિશન થાય છે। ઇન્ડિયાનું પહેલું એક્ઝિબિશન, આપણે જેમ મેં વાત કરી કે ભારતનું પહેલું એક્ઝિબિશન આખા ઇન્ડિયામાં કોઈ જો કર્યું હોય તો ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક દ્વારા પ્લેક્સપો ઇન્ડિયા નામનું 79માં અમે એક્ઝિબિશન કરેલું। એના પછી દર 3 વર્ષે આ એક્ઝિબિશન થાય છે। આ અમારું 9મું એક્ઝિબિશન છે। વચ્ચે કોરોનાના કારણે અને કેટલાક વાઇબ્રન્ટ ગુજરાતના કારણે 1-2 વચ્ચે નથી થઈ શક્યા, પરંતુ અમારી હવે સિરીઝ ચાલુ જ છે। અત્યારે પ્લેક્સપો ઇન્ડિયા એ પ્લાસ્ટિક ઉદ્યોગને નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે રજૂ કરવા માટે આ માર્કેટિંગ માટેનું એક સારામાં સારું ટૂલ છે, જેમાં મેન્યુફેક્ચરરો પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ ઇઝીલી સારી રીતે સ્ટ્રોંગલી કરી શકે। એના માટે અમે આ પ્લેક્સપો ઇન્ડિયા માત્ર મેન્યુફેક્ચરની ફેસિલિટી માટે અને એસોસિએશનના વિકાસ માટે કરેલું છે। આનાથી એમ્પ્લોયમેન્ટ વધે છે, આનાથી પ્રોડક્શન વધે છે, આનાથી બિઝનેસ ટોટલ વધે છે। એટલે પ્લેક્સપો ઇન્ડિયામાં પાર્ટિસિપેટ કરવા માટે અમે ઓલ ઓવર ઇન્ડિયામાં આવું કેમ્પેન કરી રહ્યા છીએ। આ પ્રકારના રોડ શો, આ પ્રકારના લોન્ચિંગ અમે આખા ઇન્ડિયામાં 22 જગ્યાએ કરવાના છીએ। આ અમારો ચોથો કે 5મો રોડ શો છે કે લોન્ચિંગ છે। આના પછી અમે મુંબઈ કરીશું, દિલ્હીમાં કરીશું, કલકત્તામાં બી કરીશું, સાઉથ ઇન્ડિયામાં બેંગ્લોર, ચેન્નાઈ વગેરે જગ્યાએ કરીશું। ટૂંકમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી વિઝિટ કરે એના માટેનું અમારું અત્યારે મેક્સિમમ ફોકસ એના ઉપર છે। અત્યારે બુકિંગમાં તો અમે લગભગ 90% સુધી અમારું બુકિંગ તો થઈ ગયું છે, છતાં હજી બુકિંગનો એરિયા ચાલુ છે। પરંતુ હવે પછી અમારા જે લોન્ચિંગ થશે, જે રોડ શો થશે, એ બધા માત્ર વિઝિટરને બોલાવવા માટેના જ રોડ શો થવાના છે। ફોર યોર ઇન્ફોર્મેશન, મુલાકાત લેવા માટે લગભગ 50,000 લોકો આ એક્ઝિબિશનની વિઝિટ લેશે એવી અમારી ધારણા છે। ફોરેન પાર્ટિસિપન્ટ પણ અમારે ત્યાં છે, ઈરાનના છે, તાઇવાનના છે, વિયેટનામમાંથી પણ છે, ચાઇનામાંથી પણ છે, એટલે ફોરેનના UK, યુરોપ અને અમેરિકાના પણ છે। વિઝિટર તો ઘણા બધા આવશે, કારણ કે અમે લોકોએ અમેરિકામાં પણ ઓર્લેન્ડોની અંદર NP નામનું એક્ઝિબિશન થાય છે, ત્યાં પણ અમે આ ટાઈપનું રોડ શો ત્યાં અમેરિકામાં હમણાં જ મે મહિનામાં જ કરેલો છે। એટલે અમારો માર્કેટિંગ તો ઓલ ઓવર વર્લ્ડ લેવલે અને ઇન્ડિયા લેવલે ચાલુ જ છે।